ઘાયલને શું થાય છે પૂછો તો ખરા, ઘાયલને શું થાય છે? દિલ કે અરમાનો કે આંસू रह गए, दिल के अरमानो के आंसू रह गए। આજ રોજ બજાર સમિતિની ચૂંટણીનું પરિણામ બધા મિત્રોએ ધાર્યું હતું એવું પરિણામ આવ્યું છે। ખેડૂત સહકારી પેનલના 10 ઉમેદવારો જંગી બહુમતી ચૂંટાયા છે। લગભગ 651 મતદાનમાંથી બધા ઉમેદવારો 350 પોણી 400 ની ઉપર મતથી 400 ની ઉપરથી મતથી બધા ચૂંટાયા છે। અને જે મામાની મહેનત હતી, સમગ્ર પાલરા તાલુકાના ખેડૂતોની મહેનત હતી, માજી ધારાસભ્ય જસપાલસિંહની મહેનત હતી, અને બધા જ ખેડૂત મિત્રોએ કોઈ પણ રાજકીય વાત કર્યા સિવાય, નહીં ભાજપ નહીં કોંગ્રેસ સિવાય, આ લોકોએ ખૂબ મહેનત કરીને આ 10 ઉમેદવારોને આજે જંગી બહુમતી ચૂંટી લાવ્યા છે। ખેડૂતોનો જે વિશ્વાસ છે એ વિશ્વાસ અમે એડે નહીં જવા દઈએ। આવતા 5 વર્ષમાં ખેડૂત મિત્રો માટે, વેપારી મિત્રો માટે જે કંઈ અમારાથી મદદ થશે બજાર સમિતિ થકી એ અમે કરવાના છે। કારણ કે જે 10 મિત્રો ચૂંટાયા છે એ બધા આમદાર કુટુંબના બધા ઉમેદવારો છે। કોઈને કોઈ જાતની ભૂખ નથી, બધા બધી રીતે સુખી છે, અને કોઈ પણ રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યા સિવાય આ બજાર સમિતિનું સંચાલન અમે કરીશું। ભાજપના મિત્રોને પણ ખબર પડી ગઈ કે ભાઈ આ ધાબળાવાળાને ટિકિટ આપીને શું થયું, એટલે એમને પણ ચેતવાની જરૂર છે। અને આવતી જિલ્લા તાલુકા પંચાયત, આવતી બહાર ડેરી, આવતી સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક, આવતી ખરીદ વેચાણ સંઘની ચૂંટણીમાં પણ આ જ પરિણામ આવવાનું છે। સમગ્ર જિલ્લો પાલરા તાલુકાની બજાર સમિતિની ચૂંટણી રાહ જોઈને બેઠો હતો, અને આજે પરિણામ આવ્યું છે। તો અમે તો બધાને વિનંતી કરીએ છીએ કે આ જે લોકોનું ઘમંડ છે એ ઘમંડ ઉતારવું જોઈએ, અને તાલુકા જિલ્લા પંચાયત, બોર્ડ, ડેરી, સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક અને ખરીદ વેચાણ સંઘમાં પણ પાલરા તાલુકામાં જ્યાં પરિવર્તન આવ્યું છે એવું પરિવર્તન અમે લાવવાના છે। 110% લાવવાના, અને મોમાના ઈશારે, મોમાના આશીર્વાદથી બધા 10 ઉમેદવારો ચૂંટાયા છે। એ બદલ સમગ્ર મોમાનો પણ ખૂબ ખૂબ અભિનંદન। બીજા ખેડૂત મિત્રોએ જે મદદ કરી છે અમને પણ ખૂબ ખૂબ અભિનંદન। મીડિયાના મિત્રોને અભિનંદન, પોલીસને અભિનંદન, મતદાર મિત્રોએ જે ખૂબ મહેનત કરીને અમને જે ચૂંટી લાવ્યા છે એ બદલ મતદાર મિત્રોને પણ ખૂબ અભિનંદન। આ પ્રસંગે વધુ નહીં કહેતા, બધા પત્રકાર મિત્રોએ જે અમને સહકાર આપ્યો છે, પોલીસ મિત્રોએ સહકાર આપ્યો છે, એમને પણ ખૂબ ખૂબ અભિનંદન।